2016 રાજકોટથી કલ્પેશભાઈ આવેલા બગાસાની તકલીફના ઈલાજ માટે. ક્યારેક રાત્રે ઊંઘ પૂરી ન થાય અને બગાસા આવે સમજી શકાય છે, પરંતુ મહિનાઓ સુધી આવું થતું રહે એટલે કંટાળો આવે છે, કામ કરવાની મજા નથી આવતી. સામાન્ય સંજોગોમાં એવું કહી શકાય કે આજે અપાન વાયુ છે એ વિકૃત થઈને ઉપર તરફ આવે એટલે એમાં બગાસા પણ આવી શકે છે. આપણે જે ગટ કહીએ છીએ એ ગટ આપણા પાચન તંત્ર સાથે જોડાયેલી છે અને એ જે કરંટ છે એનાથી આ પાચન તંત્ર કામ કરે છે. એટલે આપણે જે ખોરાક ખાઈએ, પાણી પીએ, નીચે તરફ જાય, બધું નીચે જતું હોય, પરંતુ એમાં જ્યારે ઊંધું આવે એટલે ઓડકાર, ઉલટી અને એવી જ ઊંધી ગતિ અપાન વાયુની એટલે બગાસા. મેં ઈલાજમાં એમને બતાવ્યું, સવારે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરવાનું અને એની સાથે 3 દાણા મરીના ગળી જવાના. ધીરે ધીરે 2 દિવસે 1 દાણો વધારી અને 7 દાણા મરીના ગળવા સુધી પહોંચવાનું. 21 દિવસ સુધી 7 દાણા ગળ્યા પછી 22મા દિવસથી વધુ 1 મહિના માટે કેવલ 3 જ દાણા ગળવાના. કુલ 50 દિવસ એમનો પ્રયોગ ચાલ્યો હશે અને એમાં એમને ઘણી બધી રાહત થઈ ગઈ. ખાલી મરીનો જ પ્રયોગ કરવાનો ના, એમનું રાતનું જમવાનું જે હતું એનો ટાઈમ થોડો વહેલો કરાવડાવ્યો અને એમની ફેક્ટરીએથી ઘેર આવ્યા પછી એ શરીર મન બંનેથી થાકી જતા હતા, એટલે એમને કહ્યું કે રાતનું જમવાનું વહેલું ઓછું અને જમ્યા પછી જલ્દી સુવાનું નહીં. થોડી વાર માટે એટલે કે 10-15 મિનિટ માટે આંટા મારે, ઊભા રહે કે બેસે, પણ 2 કલાક સુધીનો સમય એવો હોય કે જેમાં સુવાનું નહીં. આ કરવાને કારણે 3 મહિનાની અંદર એમની 60-70% તકલીફ ઓછી થઈ ગઈ. હજુ આગળ જે હરડેનો પાવડર છે એ સવારે વ્યવસ્થિત નાસ્તો કરતા હોય તો એના 1 કલાક પહેલા અડધી ચમચી હરડેનો પાવડર જરાક હુંફાળા પાણી સાથે લઈ લેવાનો અને રાત્રે સૂતી વખતે અડધી ચમચી હરડેનો પાવડર હુંફાળા પાણી સાથે લઈ લેવાનો. એટલે કુલ 1 ચમચી હરડેનો પાવડર, 3 થી 7 દાણા મરીના અને રાતનો એમનો જમવાનો જે સમય હતો એમાં શક્ય એટલા સુધારાઓ કરાવડાવ્યા. એમની બીજી એક તકલીફ એ હતી કે મુસાફરીમાં બહુ હેરાન થતા, કારણ કે મુસાફરી ભલે ચાલુ હોય પણ એમાં મીટિંગ પણ ચાલુ હોય, કોઈની સાથે વાતચીત કરવી હોય અને ઊંઘવું ન હોય તો એનો પણ રસ્તો હતો. આપણે અપાન વાયુ મુદ્રા જે કહીએ છીએ, આ પહેલી આંગળી વાળી આ બંને હાથે અપાન વાયુ મુદ્રા કરી અને આપણે બેઠા હોઈએ તો હાથને ગમે ત્યાં રાખી શકાય, ચાલતા હોઈએ તો આજુબાજુમાં હાથ આમ ફર્યા કરે અને ઊભા હોઈએ તો આપણને અનુકૂળ હોય. આ અપાન વાયુ મુદ્રા 15-20 મિનિટ ટુકડામાં કરી અને મુસાફરી દરમિયાન 2-3 કલાક પણ કરી શકાય છે. એટલે ઉપર તરફના વાયુની ગતિને તોડવાનું એ કામ કરે છે. આટલું તો મેં તમને કહી દીધું, પરંતુ તમારા તરફથી આમાં તમે ઘણું ઉમેરી શકો છો, કારણ કે છેલ્લા કેટલા બધા વર્ષોથી સતત રોજે રોજ હું કોઈને કોઈ માધ્યમથી તમારા ઘેર આવતો રહું છું ને. 10 વર્ષ આશરે ટીવીના માધ્યમથી સવારમાં હું પ્રગટ થઈ જતો હતો. મારા મેગેઝિનના માધ્યમથી 12-13 વર્ષ તમારા ઘેર દર મહિને આવતો રહ્યો અને હવે છેલ્લા કેટલા બધા મહિનાઓથી આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમારા ઘરમાં આવી રહ્યો છું. પરંતુ હું તમારા ત્યાંથી પાછો નીકળું, મતલબ વિડીયો પતે પછી જે મારી વાતો છે એને અમલમાં લેવાનું શરૂ કરો ને.